દરમિયાન યુદ્ધને કારણે સર્જાયેલી ઈંધણની તીવ્ર અછતને લીધે પ્રખ્યાત જેતપુર સાડી ઉદ્યોગ મરણતોલ સ્થિતિમાં મુકાઈ ગયો છે। ડીઝલ અને ગેસની અછતને કારણે 50% જેટલા કારખાનાઓને તાળા લાગી ગયા છે, જ્યારે ટ્રાન્સપોર્ટેશન ખોરવાતા કાચા માલની અછત અને તૈયાર માલના થપ્પા લાગ્યા છે। ડરના માર્યા પરપ્રાંતીય મજૂરો વતન પલાયન કરી રહ્યા છે। જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ રામોલિયાએ ચેતવણી આપી કે જો 15 દિવસમાં સ્થિતિ નહીં સુધરે તો ઉદ્યોગ સાવ ઠપ થઈ જશે। આ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 3 લાખ લોકોની રોજીરોટી જોડાયેલી છે। और अभी के डेट में युद्ध के हिसाब से गैस, पेट्रोल, डीजल और हमारे कपड़े में महंगाई हो गया है। अभी हमारे जितना मजदूर है काम धंधे के हिसाब से आधा मजदूर तो अपने देश में चले गए हैं। भाई जो हम लोग है अपना कैसे भी चला रहे हैं, ऐसा असर रहा अपना तो आगे चल के बहुत दिक्कत होने वाला है। अभी क्या है? अभी काम में दिक्कत यही है कि ऊपर हमारे कपड़ा महंगा होने के हिसाब से कपड़ा आ नहीं रहा है, उस हिसाब से अपना हमारे काम धंधे में हर चीज़ में दिक्कत। અમે સવારથી ઉઠીને પહેલાં તો અમારે કામ એક જ કરવાનું કે ડીઝલ શોધવાનું। વાહનોમાં માલ પડ્યા છે, પણ હવે ડીઝલના અભાવના હિસાબે અમારી ગાડીઓ અહીંથી 2000 રૂપિયાનું જેતપુરના પેટ્રોલ પંપવાળા ડીઝલ આપે। 2000નું ડીઝલ લઈ અને અમારી ગાડી ક્યાં સુધી પહોંચે? એક તો 5 ને 6 ની એવરેજ ગાડીઓ આપે। હવે અહીંથી આપણે ભરીએ એટલે ચોટીલા કા રાજકોટ અહીંયા સુધી આપણી ગાડી પહોંચે ને ત્યાં જઈને ઊભી રહી જાય, એટલે ત્યાં જઈને બીજું અમારે ડીઝલ શોધવાનું। એટલે આ સમસ્યા લગભગ 1 મહિનાથી ચાલે છે અને એના હિસાબે ટ્રાન્સપોર્ટના ધંધાઓ પર ખૂબ જ અસર। આખો જેતપુરનો ઉદ્યોગ ટ્રાન્સપોર્ટ આધારિત છે, કારણ કે કાપડ આવે એ બીજા સ્ટેટમાંથી આવે, અમારો માલ જાય બીજા સ્ટેટમાં જાય, એટલે એમાં અનિશ્ચિતતા ઊભી થઈ ગઈ છે કે ભાઈ ડીઝલના હિસાબે કોઈ માલ જતો નથી કે વાંથી કોઈ માલ આવતો નથી। એમાં 50% અમારે જેતપુર બંધ થઈ ગયું છે અને પરિસ્થિતિ બહુ ખરાબ છે અને કારીગરોની હાલત અત્યારે અમારે તો યુપી બિહારના છે એ બધા વૈયા જાય છે। 80,000 રોજગારી મજૂરો મેળવે છે જેતપુરમાં, હવે એમાંથી 50% તો ભાગી ગયા છે અને કારખાના 50% ચાલે છે, તો પછી જેતપુર આખી જનતા આપણી જે 3 લાખ લોકોને જે આમ આની ખાડી યુદ્ધની અસર જેતપુરના સાડી ઉદ્યોગ ઉપર ગંભીર રીતે પડી છે। અત્યારે આપણે જેતપુરનું એક બંધ સાડીનું કારખાનું છે ત્યાં પહોંચ્યા છીએ। અહીંયા જો કે ગેસની અછતના કારણે આ સિલિન્ડરો છે બધા ખાલી અવસ્થામાં પડ્યા છે, એટલે કારખાના આમ તો બંધ જ હાલતમાં છે, પરંતુ જે કારખાના ચાલુ છે તેમાં પરિવહન માટે જે ઈંધણની જરૂરિયાત હોય, ટ્રાન્સપોર્ટેશન માટે ઈંધણની જરૂરિયાત હોય, ખાસ કરીને ડીઝલ, તો ડીઝલ ન મળવાને કારણે જેતપુરમાં 50% જેટલા કારખાના બંધ હાલતમાં છે। અત્યારે આ સાડીનું કારખાનું છે આ છેલ્લા 1 મહિનાથી આ બંધ હાલતમાં છે। આવી જ રીતે 50% જેટલા કારખાના બંધ હાલતમાં છે કે સાડી ઉદ્યોગને ટ્રાન્સપોર્ટેશન માટે કાચા માલની જરૂરિયાત હોય તે પણ આવતો નથી ડીઝલના અછતના હિસાબે, અને અહીંથી છપાઈ ગયા પછી આ જેને પાછો મોકલવો એટલે કે જે તે આઉટ સ્ટેટમાં મોકલવો હોય તો ત્યાં પણ જતો નથી। એટલે આ ઈંધણની કટોકટીના હિસાબે સાડી ઉદ્યોગ અત્યારે મૃત પાયે ઉપર છે અને જેને કારણે થઈ અને 80,000 જેટલા કારીગરો છે તેમાંથી મોટાભાગના કારીગરો છે તે યુપી બિહારના હોય તે ચાલ્યા ગયા છે અને જે કોઈ બચ્યા છે તે પણ ચાલ્યા જવાની પરિસ્થિતિ ઉપર છે। અને ઈંધણ નહીં મળે તો જે 50% કારખાના ચાલુ છે તે પણ હવે બંધ અવસ્થામાં આવવાની સ્થિતિ ઉપર સર્જાઈ ગયું છે। હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર।